મહત્ત્વનું છે જીવનમાં શરૂઆત કરવી. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આઈડિયા તો ભારતમાં 140 કરોડ લોકો છે, તો 280 કરોડ આઈડિયા તો હશે. દરેક જણા પાસે કંઈક ને કંઈક આઈડિયા તો હોય જ છે. પણ મેં જોયું છે કે મોટાભાગના લોકો છે એ શરૂઆત જ નથી કરી શકતા. પોસ્ટપોન કર્યા કરે, કાલ ઉપર, પછી ઉપર, કે આટલું ભેગું થઈ જશે, આવી તૈયારી થઈ જશે, ઓલું ઓકે થઈ જશે, પછી કરીશું. તો આઈ ડોન્ટ થિંક સો કે દેટ ઇઝ ધ પ્રોપર વે. સાચી વાત એ છે કે બસ તમને સૂઝે છે કાંઈક, તમને થોડી વાતનો કોન્ફિડન્સ આવે છે કે આ બાબતમાં હું કરી શકીશ, તો એની શરૂઆત કરી દો. શરૂઆત કરશો ને પછી ધીરે ધીરે એમાંથી જ શીખતા જશો ને એ કામ જ તમને આગળ દબાવતું જશે. બાકી પરફેક્શન જેવું કાંઈ દુનિયામાં હોતું નથી. કોઈ એમ કહે કે હું આ બધું ઓકે થઈ જશે, પરફેક્ટ થઈ જશે, પછી હું શરૂ કરીશ, તો એ તો ક્યારેય શક્ય નથી. કોઈ વ્યક્તિ એમ કહે કે હું તરતા આવડી જશે એટલે ચોક્કસ નદીમાં નાહવા પડીશ. લોજિકલ વાત છે, તરતા આવડે પછી જ નદીમાં પડવું જોઈએ. પણ નદીમાં પડશો નહીં તો તરતા કે દિવસે આવડશે? તો મહત્ત્વનું છે કે તમને જે સૂઝે છે, તમને અંદરથી જે ભાવ થાય છે કે ના આ હું કરી શકું એમ છું, મારે કરવું જોઈએ, એ કરવા માંડો. એ કરવા જ માંડો. રાહ ન જોવો. ધીરે એમાં લોકોય ભેગા થતા જશે, સિચ્યુએશન્સ ઓકે થતી જશે અને બધી વસ્તુ કુદરત પણ તમને મદદ કરવા મળશે. અને કામ પૂરા દિલથી, પૂરા જનૂનથી, પૂરી મહેનતથી કરશો તો 100% સફળ થશો. પણ શરૂઆત કરી દો આજે જ, કાલ ઉપર નહીં રાખતા. થેન્ક યુ.